બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. અરે ધોળકિયા સ્કૂલ. બંધ કરવા માટે ધોળકિયા સ્કૂલ. બંધ કરો ભાઈ, બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં બંધ કરો. અરે ધોળકિયા સ્કૂલ. અરે ધોળકિયા સ્કૂલ. અરે ધોળકિયા સ્કૂલ. ધોળકિયા સ્કૂલ. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. અરે ધોળકિયા સ્કૂલ. અરે ધોળકિયા સ્કૂલ. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. અરે ધોળકિયા સ્કૂલ. અરે ધોળકિયા સ્કૂલ. યાર અરે ધોળકિયા સ્કૂલ. અરે ધોળકિયા સ્કૂલ. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. અરે ધોળકિયા સ્કૂલ. અરે ધોળકિયા સ્કૂલ. અરે ધોળકિયા સ્કૂલ. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. બંધ કરો ભાઈ, બંધ કરો. જાહેર રજામાં સ્કૂલો બંધ કરો. હાલો તો ધવલ. હાલો આમ બીજા ક્લાસ જઈશ. જાહેર રજાના દિવસે સરકારના નિયમો સાથે કઈ લેવા દેવા જ નથી. જાણે પોતે એક હિટલરશાહી શાસન ચલાવતા હોય એ રીતના ધોળકિયા સ્કૂલ. તમને ખબર છે કે આની ભૂતકાળમાં 7 થી 8 નોટિસ આપેલી છે. ત્યારે તમે બિન સાંપ્રદાયિક અને સર્વધર્મ સમભાવના હાટ બનાવો છો. ત્યારે રામનવમીમાં બંધ હોવી જોઈએ, ક્રિસમસમાં બંધ હોવી જોઈએ, બકરીદમાં બંધ હોવી જોઈએ. તમે આ રીતના વિદ્યાર્થીઓની માનસિકતા ઉપર જે ખરાબ રીતના અસર પડે છે, પોતાનું એક ધાર્મિક તહેવાર હોય અને એમાં જો બાળકોને સ્કૂલે બોલાવે તો તમે સર્વધર્મ સમભાવના પાઠ શું ભણાવી રહ્યા છો? જિલ્લા શિક્ષણ અધિકારીએ બંગડીઓ કરી લીધી છે. આજે સવારના મેં 10 ફોન કર્યા. આજે જાહેર રજા છે, 2 લાખ પગાર લે છે, પણ ઘરે આરામમાં છે. સ્કૂલો ચાલુ છે. રાજકોટની ધોળકિયા, ઉત્કર્ષ, SKP થી માંડી અને મોદી સ્કૂલ સહિત અનેક સ્કૂલો ચાલુ છે. જાણે રાજકોટના ડીઓએ એસી ચેમ્બરની બહાર નીકળવાનું નામ જ ન લેતા હોય એ રીતના રાજકોટની શાળાઓ એમને કોઈ ગાંઠતી જ નથી. જિલ્લા શિક્ષણ અધિકારી માથી કઠપૂતળી છે
ત્યારે વિદ્યાર્થી સંગઠન તરીકે વિદ્યાર્થીઓની વેદના અને લાગણી લઈને આજે સ્કૂલ બંધ કરાવવા આવ્યા છે. બધું બંધ કરાવી શકાય. રાજ્ય સરકારની સ્પષ્ટ સૂચના છે કે જાહેર રજામાં સ્કૂલો કોઈ પણ રીતના ચાલુ ન રહી શકાય. કોઈ રાજ્ય સરકારનું વહીવટતંત્ર ગાંડું તો નથી થઈ ગયું કે આવી જાહેર રજાઓ રાખે. આ જાહેર રજાઓ માત્ર ફોર્માલિટી નથી હોતી. જાહેર રજાનું ઘણું બધું મહત્વ હોય છે. નાના બાળકો ભણતા હોય તો બધા ધર્મના હોય. બિન સાંપ્રદાયિક આપણો દેશ છે ત્યારે બધા ધર્મની રજાઓમાં જાહેર રજા રાખવી જોઈએ. બાળકોનું શિક્ષણ ખૂબ જ અગત્યનું. અમે કોઈ બાળકોને બગાડવા નથી માંગતા, પરંતુ બાળકોની જે માનસિકતા ઉપર જે અસર થતી હોય આવી બધી જાહેર રજાઓમાં એમાં ક્યાંક ને ક્યાંક ઘણી બધી ખરાબ અસર વર્તાય હોય. એના ધ્યાનમાં રાખીને આજે અમે શાળા સંચાલક મંડળને વિનંતી કરવાના છે. તોલકિયા સ્કૂલ તોલકિયા સ્કૂલ તોલકિયા સ્કૂલ બંધ કરો ભાઈ, બંધ કરો. પેલા રોહિત અમે ફોટો લઈ લઈ હા ચર્ચા કર સ્કૂલ બંધ રાખતા હોય તમે એમાંય નથી રાખતા. ક્રિસમસમાં અને ઈદમાં તમામ જાહેર રજાઓમાં આપણે શૈક્ષણિક કાર્ય બંધ રાખવું જોઈએ. અમે તમારી એક સ્કૂલ નહીં, રાજકોટની જેટલી સ્કૂલો ચાલુ હોય ત્યાં મારી ટીમ વિદ્યાર્થીઓની લાગણી અને વેદના સમજીને અમે બંધ કરાવવા જઈએ છીએ. એ અમારો ભૂતકાળ છે. બીજી વસ્તુ કે સાહેબ આપણે 5-6 બ્રાન્ચ ધરાવેલા સરકારના નિયમો સાથે કાંઈ લેવા દેવા નથી એવું છે. અમે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડે કે તેમની કારકિર્દીને છેડા થાય એવું નથી ઈચ્છતા. પરંતુ સાહેબ અહીંયા તમારી સ્કૂલની અંદર 100 વિદ્યાર્થી, તમારે 10,000ની સંખ્યા હોય તો 100 વિદ્યાર્થી માઇનોરિટીના હોય, 100 ક્રિશ્ચિયન એ હોય, 100 બીજી કાસ્ટના હોય. એટલે આપણે બાળકોની માનસતા ઉપર કઈ રીતના અસર થાય? આપણે વિદ્યાર્થીઓ બિન સાંપ્રદાયિક અને સર્વધર્મ સંભાવના પાઠ બને. કારણ કે બાળકો 1 થી 7 ધોરણમાં આવું બધું અમે પોતે અભ્યાસમાં ભણ્યા છે કે ભાઈ આપણો દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. આપણે બધા ધર્મને માન આપીએ છીએ ને આપણો એક લગભગ ડેમોક્રેસીમાં એક એવો દેશ છે કે બિન સાંપ્રદાયિકતા દેશ છે. ત્યારે સાહેબ બધી જાહેર રજાની અંદર શૈક્ષણિક કાર્ય બંધ રાખવું જોઈએ. તમે દર વખતે ચાલુ રાખો, નોટિસ આપ્યા તેમ છતાં તમે સરકારના નિયમોને કેમ સાહેબ કોઈ ગાંઠતા નથી? અમે આપની પાસે જવાબ માંગીએ છીએ. મારું નામ રોહિત રાજપૂત છે સાહેબ. નમસ્કાર. રોહિતભાઈ મારી સાથે જે વાત લીધી એ સંદર્ભે આપની સાથે વાત કરું છું. શાળાઓ બાળકોના અભ્યાસ માટે, બાળકોના શૈક્ષણિક વિકાસ માટે અને માતા પિતાને એમનો શૈક્ષણિક બોજો હળવો કરવા માટેનું કાર્ય કરે છે. આ કાર્ય નિમિત્તે અમે બધા જ
અમારી આખી ટીમ અને આપ શિક્ષણ પ્રેમીઓ પણ અમારી સાથે આ બાબતમાં સહમત છો. વાત એવી હતી કે આજે જે જાહેર રજા હતી અને એ સંદર્ભે તો આજે શાળામાં પ્રી પ્રાઇમરીથી માંડીને આ ધોરણ સુધી સંપૂર્ણ રજા આપેલી છે. એક પણ બાળકને એક 9 થી 12નો જેઓ બોર્ડ એક્ઝામને છે એમનું અભ્યાસ કાર્યમાં બગડે નહીં. જનરલી સરકારશ્રી પણ એવું ઈચ્છે છે કે ગુજરાતનું પરિણામ ઉત્તમ આવે, ગુજરાતનું પરિણામ શ્રેષ્ઠ આવે. શિક્ષણ સાથે જોડાયેલી વ્યક્તિઓ, વિદ્યાર્થી, કાર્યકરો જેઓ પણ એકવાર શિક્ષણમાંથી આવેલા છે એ બધાને પણ એવી ઈચ્છા હોય કે બોર્ડના પરિણામો તેઓ સારા મેળવે. એટલે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આજે મોટા બાળકો માટે જેઓ બોર્ડના એજ્યુકેશન સાથે જોડાયેલા છે તેઓને અભ્યાસ કાર્યમાં મદદરૂપ થવા માટે એમને જે કંઈ આ દિવસોમાં રિવિઝનના રૂપે કરાવવાનું અમે બધા સર્વધર્મમાં માનીએ છીએ. આપ જે વાત કહો છો એ વાત અહીં બધા ધર્મના બાળકો ભણે છે. બધા ધર્મના બાળકો માટે શાળા અધિકૃત છે અને બધા ધર્મોને રિસ્પેક્ટ આપે છે. એટલે આ દિવસોમાં જે બાળકોને કંઈ પણ ડાઉટ, ડિફિકલ્ટી હોય, કંઈ પણ એ કાર્ય હોય તો એ બાળકોને આપ જે ધર્મને લાગુ પડે છે અને તેઓ કદાચ આમાં ન પણ જોડાઈ શક્યા હોય એક તો એમને કોઈ શૈક્ષણિક રીતે અમે નુકસાન ન જાય એ માટેના અમારા સઘન પ્રયત્નો છે. અંતે રોહિતભાઈ, મારું ને તમારું બધા જ મીડિયા જગતનો પણ કે ગુજરાતનું શિક્ષણનું સ્તર ઊંચું આવે એ માટે આપણે પ્રયત્નશીલ રહીએ. જો અમે બંધ કરી દઈશું, આપની વાતની સાથે સ્વીકારી લઈએ તો આ બાળકોએ એની અભ્યાસની ભૂખ, અભ્યાસની જરૂરિયાત, અભ્યાસની માંગ એને કંઈક XYZ જગ્યાએ પૂરી કરવી પડશે. અને તો પછી કાં તો તેઓ ટ્યુશનમાં જશે, કાં તો કોઈ જગ્યાએ જશે અને એ મા બાપની ઉપર આપણે વધારાનો એક બોજો નાખીશું. ટ્યુશન પ્રથાને આપણે પ્રોત્સાહિત કરીશું અને છોકરાઓને ટ્વિસ્ટ કરીશું. આ બધામાં આપણાથી જેટલું બને એટલું જનરલી સાહેબ એવું કરીએ છીએ અને અમે ગુજરાત સરકારને પણ વિનંતી અમારી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની છે કે મોટા બાળકો માટે એક કેલેન્ડર જુદું આપે. આ કેલેન્ડર એ બાળકોના અભ્યાસને માટે વધુ પ્રાયોરિટી હોય. જે બાળકોને જેમ સરકારશ્રીમાં પેલી રજા હોય છે, કેઝ્યુઅલ રજા, તમે જેને સ્વૈચ્છિક રજા સાહેબ આપણે લાંબી નહીં કરીએ પણ આજ સવારમાં જે વિદ્યાર્થીનો ફોન આવ્યો, આજે બકરીદ છે એટલે હું તમને કહું છું, મુસ્લિમ વિદ્યાર્થીનો ફોન આવ્યો, મારી પાસે પુરાવો છે કે સાહેબ મારે આજ ઈદ છે, મારે પરિવાર સાથે આ ધાર્મિક તહેવાર ઉજવવો હતો. ચોક્કસ. પણ મારા ક્લાસમાં આમ 2 છોકરીઓ એવી હતી કે અમે આ ધર્મમાંથી આવીએ, હવે અમે ન જઈએ તોય અમારે લેક્ચર મિસ થઈ જાય. અને છોકરી સાહેબ રોવા માંડી. બધા મીડિયાના મિત્રોને મેં જાણ કરી છે કે મને લગભગ 15 જેટલા ફોન આવ્યા છે. અમે કોઈ તમારી સાથે વ્યક્તિગત વાંધો કે મીડિયાના મિત્રોને વાંધો નથી. મીડિયાના મિત્રોને 100 ફોન ગયા છે, અમને 100 ફોન આવ્યા છે. તમારી એમ નહીં, માત્ર રાજકોટની એક જ સ્કૂલની શા માટે ફરિયાદ આવે? અમે બાળકોને, તમે એમ કહો શિક્ષણની ભૂખ હોય, અમે બાળકોની શૈક્ષણિક કારકિર્દી તમે રિઝલ્ટ ઊંચું લાવો, બહુ સારી બાબત કહેવાય છે. તો રાજકોટની અંદર 500 શાળાઓ છે, માત્ર ધોળકિયા ને 1-2 સ્કૂલો જ કેમ ચાલુ રહે? આજે 500 ચાલુ શૈક્ષણિક ના સાહેબ અમે જોઈએ 500 શાળાઓ ચાલુ છે. ઉત્કર્ષ, મોદી અને ધોળકિયા આ 3 શાળાઓને જ નિયમ નથી લાગુ પડતો. અને તમે એવું કહો છો કે ખાલી 9, 10, 12 તમારી પંચાયત ચોપડી બ્રાન્ચ બધી ચાલુ છે સાહેબ. સાહેબ આવો મારી ભેરા, હું આવું તમારી સાથે. હાલો ઓકે સાહેબ. અમે સાહેબ કોંગ્રેસમાંથી આવ્યા, બાપા કોંગ્રેસમાંથી તમારે જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીને સાહેબ ફોન કર્યો છે. અરે સાહેબ કઈ કાયદો કઈ રીતના હાથમાં લીધો સાહેબ? અમે સાહેબ સ્કૂલો બંધ કરાવવામાં આવ્યા. અમે થોડી કઈ સ્કૂલો બંધ કરાવી છે. અમે સાહેબ
બોલાવો સાહેબ, આવી રીતના અમે સ્કૂલો સંચાલકો અને તમે એને આગળ પોલીસ આગળ કરો છો ને, તમને આ સંચાલકો કઈ કેમ છતાં રાજકોટની તાલુકા પોલીસ સ્ટેશનો કે પાલિકાની મોટી રીતે ઓપરેશન કરી અને લોકશાહી મને કરી રહી છે. રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર દારૂના દેશી દારૂના અડ્ડા, ગાંજો બધું મળી રહ્યું છે. ત્યાં બંધ કરાવવા જવાય. વિદ્યાર્થી નેતાઓ અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ આ રીતના ન દબાવાય. આપને પોલીસને આગળ કરી અને વિદ્યાર્થી પ્રતિનિધિઓનો અવાજ દબાવવા માંગે છે. ક્યાંક ને ક્યાંક 5 જણાને ગજવાનો અધિકાર નથી મળી રહ્યો. આ તો લોકશાહી છે. સરકારે વગાડ્યા હોવાથી પોલીસને આગળ કરી રહ્યો છે. શું આ લોકશાહીનું આ લોકશાહી કઈ રીત છે? રાજકોટની ધોળકિયા સર્વભાઈ એસપી રાજકોટની ધોળકિયા સ્કૂલ રજાના દિવસોમાં ચાલુ હોવાને કારણે બંધ કરવા આવેલા NSPના આ પોલીસ સ્ટેશનની અંદર અનેક દારૂ દેશી દારૂના અડ્ડાઓ ચાલુ છે. આ પોલીસ સ્ટેશનના ભોગ લેવાય છે. ચાર પીઆઈના નામ છે. હજુ સુધી ફરિયાદ નથી થઈ. શું કાર્યવાહી કરી રહ્યા છો સર? ઓફિશિયલ રજા છે અત્યારે. સર શું કાર્યવાહી કરી રહ્યા છો તમે? સર શું કાર્યવાહી કરી રહ્યા છો? શું નિયમ શું કાર્યવાહી સર? શું નિયમ છે? નિયમ શું છે? સર નિયમ શું છે? સ્કૂલની દાદાગીરી છે. સંચાલક પોતે ફૂલ પગાર હોવાથી પૈસાને પોલીસને પૈસા આપી અને આગળ કરી છે. ક્યાંક ને ક્યાંક ધોળકિયા સ્કૂલે સરકારી રાહ છે. જિલ્લા શિક્ષણ અધિકારીના ઇશારે અમારી પર પોલીસ દમન કરી રહી છે. શું આ લોકશાહીનો કયો ભાગ છે? રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અંદર જે દેશી દારૂના અડ્ડાઓ
ડ્રગ્સ મળી રહ્યા છે એની વિરુદ્ધમાં અમે આવનારા સમયમાં ઓફિશિયલ રજા છે સર તમને કેનો આદેશ છે સર તમને કેનો આદેશ છે સર તમને કેનો આદેશ છે તમને કેનો આદેશ છે આ બધા પોલીસ દ્વારા જે કાર્યકર્તા અત્યારે પરંતુ પોલીસે દખલગીરી કરી અને આ જે કાર્યકર્તા છે તેની અટકાયત કરી છે. નિયમ પ્રમાણે આજે સત્તાવાર રીતે રજાઓને કારણે કોઈ પણ સ્કૂલ છે તે સ્કૂલ ચાલુ કરી શકાય નહીં, પરંતુ રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ છે તેમના દ્વારા કોના ઈશારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે મોટો સવાલ છે. શાંતિપૂર્ણ રીતે રજૂઆત છે તે ચાલી રહી હતી, પરંતુ આ રજૂઆતમાં અચાનક જ પોલીસની એન્ટ્રી થઈ અને પોલીસ દ્વારા જે કાર્યકર્તાઓ છે એની